વિશ્વમાં ઘણા એવા ઘર, બિલ્ડિંગ કે પછી બીચ છે જે લોકો હોન્ટેડ હોવાનો દાવો કરે છે. ત્યારે સુરત શહેરમાં પોર્ચ વિસ્તારમાં પાર્લે પોઈન્ટ ખાતે આવેલું પથિક અપાર્ટમેન્ટ આ એવું જ એક હોન્ટેડ પ્લેસ હોવાના લોકો દાવો કરી રહ્યા છે. અંદાજે 20 થી 25 વર્ષ જૂનું આ અપાર્ટમેન્ટ ભૂતિયા બિલ્ડિંગ કે કાળી બિલ્ડિંગના નામે જાણીતું છે. આ બિલ્ડિંગના ઉપરના ભાગે જવાથી લોકો આજે પણ ડરે છે. અનેક વિચિત્ર ઘટનાઓ બનવાને કારણે આ બિલ્ડિંગમાં કોઈ જવા તૈયાર નથી, જેથી શહેરના પોર્ચ વિસ્તાર હોવા છતાં પણ આ બિલ્ડિંગને ક્યારેય કોઈએ ખરીદ્યું નથી. આજે પણ આ બિલ્ડિંગ વેરાન છે. લોકમાન્યતા છે કે અહીં એકવાર સુરક્ષા ગાર્ડનું રહસ્યમય રીતે મોત થયું હતું. ત્યારથી આ અપાર્ટમેન્ટ બંધ રાખવામાં આવ્યા બાદ બિલ્ડિંગના ઉપરના ભાગના રૂમમાં અચાનક લાઇટ ચાલુ બંધ થવાની ઘટના બનવાની તો કોઈકવાર બાળક અને મહિલાના અજીબ અવાજ આવતા હોવાનું લોકોનું કહેવું છે. આ બધી ઘટનાઓને સત્તાવાર રીતે કોઈ રીતે પુરવાર કરી શક્યું નથી, પરંતુ આજે પણ કેટલાક લોકો આ બિલ્ડિંગને ભૂતિયા બિલ્ડિંગ માને છે. થોડા વર્ષો અગાઉ તે ઇમારતમાં કાળા કપડામાં મહિલા જોવા મળતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઉપરના ભાગે બાલ્કનીમાં એક મહિલા બેઠી હતી, જેના લોકોએ વિડીયો અને ફોટો પણ લીધા હતા. શરૂઆતમાં લોકોએ તેને ભૂત સમજી રહ્યા હતા, પરંતુ તેના પગની ચપ્પલ નીચે પડતા લોકોને હિંમત જૂટવી અને બિલ્ડિંગમાં ગયા હતા. જોકે અંદર પ્રવેશ્યા બાદ મહિલા જમીન પર બેભાન અવસ્થામાં નજરે પડી હતી. લોકો દ્વારા જ્યારે તેની સાર સંભાળ કરવામાં આવી ત્યારે લોકોને જાણવા મળ્યું કે તેણીને તેની સમજશક્તિ ગુમાવી દીધી હતી. આ મહિલા ત્યાં કેવી રીતે પહોંચી અને તેની સાથે શું થયું આજે પણ એક રહસ્ય છે. ભૂતિયા બિલ્ડિંગની નજીકના વિસ્તારમાં રહેતા લોકોએ જણાવ્યું કે અમે નાના હતા ત્યારથી જ મોટા લોકો આ બિલ્ડિંગને ભૂતિયા હોવાનું કહેતા સાંભળ્યું છે. અમે ક્યારેય કોઈ એવી ઘટના નજરોનજર જોઈ નથી. આ બધી ઘટનાઓ સાચી છે કે ખોટી તેનો કોઈ અંદાજ નથી, પરંતુ આજે પણ લોકો આ બિલ્ડિંગને કાળી બિલ્ડિંગ તરીકે ઓળખે છે. વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં અને ફરી મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ.